શ્રાવણ મહિનાના બીજા સોમવારના માળાને રાત તરફથી બધાને હર હર મહાદેવ। સવારમાં વહેલા ઉઠી તૈયાર થઈ અને બસ મહાદેવની પૂજા કરી અને વળી પાછા હું ને રાત નીકળી ગયા મંદિરે જવા માટે। મંદિરે આવીને સૌથી પહેલા તો મહાદેવના દર્શન કર્યા અને પાછળના ભાગમાં આવીને સરસ મજાનો નજારો જોયો। ત્યાં તો એટલી જ વારમાં છે ને અમને શંખનો અવાજ સંભળાણો, એટલે ખબર પડી કે હજી આરતી તો બાકી છે। એટલે અમે પાછા ફટાફટ અંદર ગયા અને સરસ મજાની આરતીનો આનંદ લીધો। બસ પછી બહાર આવીને આ સરસ મજાનો નજારો જોયો, તાપી નદીના દર્શન કર્યા અને વળી છે ને પાછા ઘરે જવા માટે નીકળી ગયા અને રાજ મને ઘરે મૂકીને એ વયા ગયા હતા એના કામ ઉપર। બસ ઘરે આવીને થોડો ઘણો પછી મેં નાસ્તો કર્યો અને વળી પાછા છે ને આ ઘરના નાના મોટા કામ પતાવ્યા અને આજે તો સોમવારનો ઉપવાસ હતો એટલે પછી રાત્રે છે ને ડિનર મેં ફટાફટ બનાવવા માંડી અને એમાં છે ને સૌથી પહેલા તો મેં બટેટા બાફ્યા અને વળી શાક વઘાર કર્યું, સંભારો વઘાર કર્યો, સરસ મજાની આ મીઠી સેવ બનાવીને મંદિરમાં ધરી અને આ છે આજની સરસ મજાની ડિનર થાળી। તો ચાલો હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં। હર હર મહાદેવ।